એક તરફ રાજ્ય સરકાર દ્વારા પ્રવેશ મહોત્સવ તેમજ અલગ અલગ શિક્ષણ સાથે સંકળાયેલા કાર્યોની જાહેરાત કરવામાં આવે છે, મોટી મોટી ગુલબાંગો કરવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લામાં જે આદિવાસી સમાજની વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા માટે શાળાએ જાય છે તેમને શાળાઓમાં સાયકલ વિતરણ જે દર વર્ષે સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ તેમના સુધી નથી પહોંચી। 2023થી જે વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો છે તે કાટ ખાયેલી હાલતમાં જોવા મળીને આને લઈને કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ શું પ્રશાસન ઉપર આક્ષેપ લગાવ્યા છે, સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાત સરકાર દ્વારા અવારનવાર શિક્ષણના ક્ષેત્રે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, પ્રવેશ મહોત્સવ યોજવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા યોજવામાં આવેલા પ્રવેશ મહોત્સવના દાવાઓની પોલ પણ ખુલી હતી। જેવી રીતે શાળાઓના વર્ગખંડોની હાલત સામે આવી હતી। વિપક્ષ દ્વારા સતત સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા કે પ્રવેશ મહોત્સવ પછી યોજજો, પહેલાં જે શાળામાં ભણાવવા માટે શિક્ષકોની અછત છે તે ઘટ દૂર કરો। ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં જે ઘણા દૂરથી વિદ્યાર્થીઓ છે તે પગપાળા ચાલીને શાળાઓ આવતી હોય છે, તેને ધ્યાનમાં રાખીને શાળાઓમાં સાયકલો વિતરણ કરવામાં આવતી હોય છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં ઘણા સમયથી વિદ્યાર્થીઓને આપવામાં આવતી જે સાયકલો છે તે ના મળતા અનેક સવાલો પણ ઉઠ્યા હતા। જોકે જે તે વિભાગ છે, તંત્ર છે, તે એકબીજાને ખો આપતો હોય તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં 2023ના જે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ આપવાની હોય તે સાયકલ ગોડાઉનમાં કાટ ખાયેલી હાલતમાં જોવા મળી છે, અને આને જ લઈને કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા જ્યારે નિરીક્ષણ માટે નીકળ્યા હતા, એક સ્કૂલની મુલાકાત લેવા માટે પહોંચી રહ્યા હતા, ત્યારે રસ્તામાં આ ગોડાઉન જોવા મળે છે, અને આ ગોડાઉનની અંદર હજારોની સંખ્યામાં સાયકલો છે તે કાટ ખાયેલી હાલતમાં જોવા મળતા તેમણે જે તે વિભાગ સામે સવાલો ઉઠાવ્યા છે, અને સરકાર પર એ ખરેખર મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ જમીની સ્તર ઉપર વાસ્તવિકતામાં તેની કોઈ અમલવારી થતી ન હોય તે પ્રકારના આરોપ પણ કર્યા છે। શું કહી રહ્યા છે સુખરામ રાઠવા તે સાંભળી લો। રોડ પરથી પસાર થવાનું અમારે સૌભાગ્ય સાંપડ્યું। અમે જતા હતા એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ પુણ્યાવાટની મુલાકાતે, અને નજર પડી તો અમને એવું લાગ્યું કે આ સાયકલો આટલો મોટો સ્ટોર છે તો મેં એક આ સાયકલ ખરીદી લઈએ। કાકાએ કીધું કે અમારી સાયકલ ન હોય, આ સરકારની સાયકલ છે, એટલે ધીરે ધીરે નિરીક્ષણ કર્યું ત્યારે 2023માં શાળા પ્રવેશોમાં આપવાની સાયકલો અહીંયા હજુ પડી છે। ગુજરાત સરકાર એના પર મોનોગ્રામ આગળ અને પાછળ ગુજરાત સરકાર લખેલું છે। આ કામ કરતી પારદર્શક સરકારનો આ વહીવટનો એક નમૂનો છે। આદિવાસીને કહેવાનું ખરું કે તમને અમે આટલો આપીએ છીએ, પણ સાયકલ જેવી સાયકલ વસ્તુ પહોંચાડી શક્યા નથી, એ હકીકત છે। આ એક તપાસનો વિષય છે। આ છોટાઉદેપુરના અમારા સમાહર્તા એટલે કલેક્ટર સાહેબ આ પ્રકારની તપાસ કરાવે, જે એજન્સી હોય તે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર પણ આમાં રસ લઈને જે છોકરીઓને જે સાયકલ આપવાની હતી તેને આ 2023ની છે, એનો ખર્ચો પણ પડી ગયો હશે, ત્યારે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે। કાંટે ચડી ગયો, કચરો ઉગી ગયો, અને આ હજુ ક્યારે આપવાના છે? 2023નું વર્ષ પૂરું થયું ગયું, 2024 ચાલુ થઈ ગયું, પૈસા થઈ ગયા, અને આનો ખર્ચો પડી ગયો છે। મેં બી આ એક જ જગ્યાએ એવું નહીં, ઘણી બધી જગ્યાએ આવી સાયકલો પડી છે। ગોઝારિયામાં પણ આ સાયકલો પડી છે, અને આ વહીવટ આ જે છોકરાઓ જેટલા નોંધાયા હશે એ છોકરાઓને સાયકલ મળવી જોઈતી હતી। આ હતા કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા। તેમના દ્વારા આદિવાસી સમાજને લઈને જે સરકાર મોટી મોટી વાતો કરે છે, વિકાસના કામોની વાતો કરે છે, પરંતુ જે આદિવાસી સમાજને મળવાપાત્ર અધિકારો છે, વસ્તુઓ છે, તે તેમના સુધી નથી પહોંચતી તે પ્રકારના આરોપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે। જે હજારોની સંખ્યામાં જે સાયકલો મળી આવી છે કાટ ખાયેલી હાલતમાં, તેને લઈને તેમણે જે તે નિગમ છે, જવાબદાર વિભાગ છે, તેમની પાસેથી
જવાબ પણ માંગ્યો છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ખરેખર સરકારને વિદ્યાર્થિનીઓને જે સાયકલ આપવામાં આવે છે તે આપવાનો ઈચ્છા શક્તિનો અભાવ દેખાઈ રહ્યો છે? 2023નો સમય વીતી ગયો, 2024નો અડધો વર્ષ વીતી ગયો છે ને હજી સુધી વિદ્યાર્થિનીઓને સાયકલ નથી મળી. તેને લઈને એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે ને આ એક કૌભાંડની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. જો અત્યાર સુધી તમે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.